હેલો, વેલકમ ટુ ધ માય ફર્સ્ટ શોર્ટ વિડીયો. ફર્સ્ટ ઓફ ઓલ તો એવું જ કહીશ કે સપોર્ટ આપજો અને મારી લાઈફ જોજો કેવી છે, હું ક્યાંથી આવું છું અને કઈ રીતે છે. તો સવારમાં જાગીને ક્લિનિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. આ ઘણા લોકો માટે થોડું શોકિંગ છે કે હું કામ પણ કરું છું. તો યસ, ના તો અહીંયા એકલા જલસા કરવાના હોય છે, ના તો અહીંયા એકલી લાઈફને એન્જોય કરવાની હોય છે, ના તો કન્ટિન્યુ કામ કરવાનું હોય છે. અહીંયા લાઈફને બેલેન્સ કરવાની હોય છે. અને મેં આ 4 મહિનામાં કેનેડા આવીને એક્સેપ્ટ કરી લીધું છે કે યસ, બધું જરૂરી છે, તો કરવું જ પડે અને જરૂરી જ છે. તો ફટાફટ અહીંયા મેં કામ સ્ટાર્ટ કરી દીધું હતું ક્લિનિંગનું. એવરીડે ના હોય, કોઈક વાર જ હોય, વીકમાં 2 વાર એવું જ કંઈક કરી દેતા હોઈએ ફટાફટ. તો બેડશીટ ચેન્જ કરવાની હતી એ નીકાળી દીધી. ફટાફટ સ્ટડી ટેબલ ક્લીન કરી દીધું, મિરર ક્લીન કરી દીધો, ટીવી ક્લીન કરી દીધું, બધું જ ક્લીન કરીને કચરા વાળી દીધા. પોતામાં એઝ યુઝ્યુઅલ જેવું ક્લિનિંગ કરવાનું એ ટાઈપનું ફટાફટ મેં પતાવી દીધું. સાથે સાથે મારું એન્ટરટેનમેન્ટ હોવું જરૂરી છે, તો સોંગ ચાલતા હતા, વચ્ચે વચ્ચે ફોન પણ ચાલુ હતો, તો એવું બધું ચાલતું હતું. એન્ડ યસ, ફાઇનલી મેં આ કેનેડિયન લાઈફ એક્સેપ્ટ કરી લીધી છે કે કામ તો કરવું જ પડશે. ઓબ્વિયસલી કરવાનું જ હોય, ઇન્ડિયામાં બી કામ તો આપણે કરવું જ હોય, પણ મને ચાન્સ નહોતો મળ્યો. બટ અહીંયા ફાઇનલી હવે હું કરીશ. આફ્ટર બધું જ ક્લિનિંગ કર્યા પછી અહીંયા હું ફ્રેશ થઈ ગઈ છું. મેં શાવર લઈ લીધો છે, ભગવાનને યાદ કરી લીધા છે, જે મારા માટે બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને અહીંયા હું થોડું સર્ચ કરતી હતી જોબ ને એવું બધું, કશું એ બી તો ગોતવાનું ને. એન્ડ ધેન અમે લોકો નીકળી ગયા હતા અહીંયા લંડનમાં. ફર્સ્ટ ટાઈમ સ્ટ્રીટ ગરબા થયા હતા, તો એ જોવા માટે અમે જસ્ટ ખાલી જોવા જ ગયા હતા. અમને ખબર નહોતી કે ત્યાં આટલા બધું પબ્લિક હશે અને આટલા બધા સારા હશે, એટલે અમે એમને નોર્મલ કપડાં પહેરીને નીકળી ગયા હતા જોવા માટે. તો તમે એન્જોય કરો. અમારી એક્સપેક્ટેશનથી તો કંઈક વધારે જ સારા ગરબા હતા, પણ નેક્સ્ટ ટાઈમ અમે જોઈશું.